ત્યારે દેવ બ્રહ્માએ કીધું કે જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજો. તો લાવ દેવ બ્રહ્માને બોલાવો. અહીંયા તેલો પાલાનું વેફર લેતો આવે. મારે ફરાર કરવાનો છે. એ આજે ઇન્દ્રને સમજને બ્રહ્મા આવતો રે. ઇન્દ્રને સમજને બ્રહ્મા આવતો રે. શા માટે કરો છો? અરે દેવેન્દ્ર, તમારા મુખે સાંભળવા માંગુ છું. હા દેવ બ્રહ્મા, તો તમે પણ સાંભળી લો. પહેલાના ઋષિ મુનિઓ હતા, હજારો વર્ષો સુધી જપ કરતા, છતાં મારા ઇન્દ્ર સંજમની આજ્ઞા હતી. આ કોણ મારા માથાનો માનવી જાગ્યો છે કે ફક્ત 3.5 દિવસની અંદર ઇન્દ્ર કર્યો છે ઢોળવા. જલ્દી કહો કે ધરતી મસ્તક જુદા કરું. અરે ના ના ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ પણ નથી જાણતો. મારથી મોટા કોણ કે વિષ્ણુ એ જરૂર જણાતા હશે. તો વિષ્ણુને તપોવનમાં હાજર કરો. અહીંયા તેજો બટાકા વેફર લેતો. આજ બ્રહ્મા ખબરે વિષ્ણુ લાવજો રે લાલા. અત્યારે તપોવન અંદર બોલવાનો કારણ પૈસા અરે વિષ્ણુ, જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે દેવેન્દ્ર, હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. અરે તો તમે પણ સાંભળી લો. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી જપ કરતા, છતાં મારા ઇન્દ્ર સંજમની આજ્ઞા હતી. આ કોણ મારા માથાનો માનવી જાગ્યો છે કે ફક્ત 3.5 દિવસની અંદર મારો ઇન્દ્રાસન કર્યો છે ઢોળાવા. જલ્દી કહો કરીને ધરતી વસ્તુ જુદા કરી આપણા ચરણોમાં નાખી દો. અરે નહીં દેવેન્દ્ર, આ વિશે હું કાંઈ નથી જાણતો. આ વિશે જાણે છે કોણ? મારાથી મોટા મહાદેવ. તો તેને તપોવનમાં હાજર કરો. હે આજ વિષ્ણુ સમરે મહાદેવ આવજો રે લોલા. મારો રાજીલો ને ફેમિલી વધે છે. માથે કહીને હે દેવ જાવ તે તો કરે દેવ જાવ